વાઉચર તારું સપનું પૂરું કરશે કરશે. આપણે ડેક્ટમ કોઈ મજા આવી નહીં. ના તો કાઢી જ નાખ્યું અમે ભાવ તો હદ નહીં. ના ગેજન્ટ ફોન કરવા આવી જઈશું મેલોજી ગણાય. ઘઉંની સિઝન આવી ગઈ છે. ઘઉં ના હોય તો લા ટ્રેક્ટર ફોન કરો આવીને પાછી મારી જાય. હાલો બોલો સુરભા. અરે મેલાજી આપણે પાછુંમાં આવતું ડેક્ટમ ચોકન મારવાનું હે. આપણે પેલા ખેતરમાં પેલા આ ગાવડ ખેતર ખરું ને. એટલે યાર તમારા થોડા પૈસા બાકી પેલા આગળ ના આપો. અરે મેલાજી એવું નહીં, પૈસા તમને મળી જશે. તમે પૈસાની ચિંતા ના કરશો. અરે આ ટ્રેક્ટરના હપ્તામાં હપ્તા આવી જાય યાર. એ તો બધું મળી જશે. તમે આવો હેડો એ તો કરીએ હી. હારું હેડો ચોકન આવવાનું. આ પેલું આ ઘર પેલું ખેતર ખરું ને આપણે ડેક્ટે વાળું. હાર હેડો માર ભાઈ કહી દઉં એ તો માર દેશ હેડો. હાલ મોકલો હેડો જલ્દી. એ હાર ટ્રેક્ટર વાળું કહી તો દીધી હો. હવે ના મારથી હું ખેતમ જતો હોય ટ્રેક્ટર વાળા આવી જશે તો સમજી દો. ત્યાં ટ્રેક્ટર વાળા લાગે મારી તો પાછી હો. આટલું ભેગું કરી માતા મને અડધો કલાકમાં ભેગું ઉજવાડી કરી જ નાખું ભેગું. આમાં કોઈ મારે થોડી વાર લાગવાની છે. હા મારું પાછળ મસ્ત મારી હો ને. આટલું ભેગું કર્યું તો હમણાં કરી તો કરી કાઠું કોમ કર લાગતું નહીં. ઓ બાપા અરે તમે આટલું બધું કાઠું પડે હા. નહીં થાય કોમ. ના તો મજૂર કરી આવું. આ તો ચાલો કરી દે યાર. ચાલો મજૂર કરી આ દે તો મજૂર કરશી. પેલી વખત તો મજૂરો લાવ્યા હતા પણ આ વખતે પેલા તો છેતરાયા હતા પેલા મજૂરોને. તો મને આવા છેતરાય તો સારું હ. 300 રૂપિયા તો મજૂરી ચાલે પણ આપણે 100 રૂપિયા આપી દઈએ. હું કામ થઈ જાય આપણું. બરે મરવા વાળા મરી આપણે. બુરા ઓ બુરા. બોલો સુરભા. ઘેર ચોખ્ખું કરો. હા ઘેર જ હતું. એવું છે એમ. હા થોડું કોમ હતું. કોમમાં પડી પાઉં આવશે કયો તો પરમાણે વાત કરું ને યાર. કોમ છે તમે મજૂરી મળી જશે તમારે જે થાય. અને હોનું કોમ એ તો તમે ખેતરમાં ખબર નહીં પડે કે આપણે હું કોમ હ. પણ યાર તાપમાં હું નહીં આવું. ચમ હું કારો પડી જાઉં. હવે હિયા કાળા બુશ કાળા બુંદા જણા આખી કાળો પડી જાઉં. કોની કીધી તમને? અને તમે કોઈ રૂપાના હો. અલે યાર ઉપર સુકન્યા જેવો હું. સુકન્યા તમે કદી મોઢું જોયું ખરું તમારો? ઓવા હું હવે એટલે હેડ ને ભાઈ નહીં આબુ યાર કીધું ને. ચમ 500 રૂપિયા મજૂરી થશે બોલો. હવે ગયરા 70 રૂપિયા મજૂરી કરીને મરી ગયા અને હવે 500 લેવા હી. એ ગયરા હતા અમે જવાની હે. અલે ભાઈ જો બધા 100 રૂપિયા ચાલી તો તને 120 રૂપિયા લે. અલે યાર હપ્પુ ચાવ ના હોય તમારું મારું નહીં યાર 500 આપી દેજો. ઓહો હરા 500 તા એ તો ભાઈ પેલું એ નહીં કરવાનું. તો હરા 500 ટ્રેક્ટર નહીં લેતો. તો ઇની બોલે એવો ચમના લે. લે ને તું આપણે મારો કોમ થઈ જાય પેલા લાલભાઈ યાર લાલભાઈ ક્યારે કેટલા આપજો છેલ્લા? 120. જો સાચું કર 300 રૂપિયા મજૂરી ચાલે. તમે શાંતિ રાખો હું આવું પેલા લાલભાઈ બોલાવતા આવો. લાલભાઈ બાય નામજો આ એ બધા ભણેલા તો કશું જ નહીં કહેવાના. 300 આલવાના હોવા 10 ની નોટે પણ એટલે કઈ ખબર ના પડે. લાલભાઈ આ બાજુ એ બાજુ નહીં. આવું તો બુદ્ધિ નહીં ને ઓછો નહીં કરવાનું જ હું. બોલો શું થયું? હા કોમ પડી તમારે હેને શું કોમ કર્યું? ખેતરમાં કોમ હા આવશો. જો તાપનું તો અત્યારે હું ચોઈને કરતો નથી. તો આપણે આ બાઈને નહીં હરતા. હું આ તો ઘરમાં કોઈ એસી લગાવેલી તમને લાગે એવું? હા તો પંખાનો વાયરો કરતો પેલી કુદરતી હવા હારી એ નહીં ખાવી, એ ઘરમાં શાંતિ ટાઢમ પડી રહું હ. આ ભૂસે મળી એક દાવ નહીં પછી કે અમારું કોમે નહીં લઈ જતા. બોલો ને શું કોમ પડી હતી? કોમ છે તમે આવશો કે નહીં આવો? પણ કોમ તો કયો એ સિવાય આવો ને. ખેતરમાં આવશો એટલે કોમ તમને ખબર પડશે કે હક નહીં.
હાથ દારી કેટલી હાલ છે દાઢી જો પેલા આપણે 120 કર્યા છે તમારે 125 હાલે. આ 125 ના કાલી કલાક 1.5 કલાક મરચો લેવા જઈએ ને તો 100 રૂપિયા આપી. એ મરચો કોકદાર બોલાય અમે તમને કાયમ બોલાવીએ એટલી તો ખબર હે ને. એક કામ કરો, બોલો બોલો. મને હે ને હા 500 રૂપિયા આલી. અરે યાર કોણ ના હોય યાર. એવું ના હોય, આ તો કલાક ના હોય 40 તો મરચો એને. તમે આવો કે નહીં આવતા ખાલી કહેજો મને હેડો ને હવા હું તો નહીં આવતું જો. અરે હેડો ને હેડો. ચા ગોટા બધું હવે બનાવીએ હેડો ને. ચા ગોટા જો ગોટા હિત મને એસિડિટી થાય. કાહું ખાવું હે કોક ખમણ બમણ લાવ થાલું. ગોટા હી એસિડિટી થાય ખમણ થી જ થાય. આ વાળામાં જોયો તો તૈયો કઈ નાખી લાગે હાજાવા. પણ હેડો તો કરીએ હેડો. હેડો આવો હેડો. જતા બળજે બોલો શું બા? આ વોન લે હા જો ને ઘર પર કમ્પ્લેટ બનાવી દીધી હો. તો શું લઈને સ્વર્ગી બેઠા કેમ પૂરા કરે તો માં હટક કરતા હતા ને? અરે કોમ તું હેડો ને. કોમાં જો ઓહો શેતનનું કોમ હેડો ને. લેવાનો ત્યાં આવું અને હેડો. અને હું માથા કૂદ કરવા માથા કોડે આ ઉન્ય પુન્ય કરી યાર માર લાલભા. હા હેડો બળજી આયા. ઓહો લાલભા. ઓ બુડા આયો યાર હેડો હેડો હેડો. હા તો મગર માથા કૂદ કરે તો હું તો શું કરી આવે હેડો કોમે લઈ જવા તમને જો ચોખવટ જ છે. અમે કહેતા હતી હા કોમ નહીં કહેતા. કોમ નહીં કહેતા. જો કોમમાં એવું છે ને કે ડેસ્ટો ભેગી કરવાની હી બરાબર. એટલે તમે તઈને આવો હું છે તમે જઉં તો હિન્દી બરાબર. આઈ યાર જોઈએ હાલો આવો હેડો. જો હું મજૂરી કીધી હું મને તો 120 કીધે. 120 માં તો જવાતું છે. અલે હારા 500 કીધા પણ ના મોને. 120 તો કોઈ મજૂરી જવાય મને 125 કીધી હ. આવું કરી તાન હું તો ના પાડી તું. બોલાવ પાછા સુરમાં બોલાવ. એ સુરભા બળજી પાછા પાછા હું જીત્યો ને. આ તો ઉન્ને ગુન્ને કરી યાર એટલે હેડો ઉન્ય ગુન્ય. તે મજૂરી જો શીખી હતી યાર અરે ડેસ્ટો ભેગી કરવાની 120 બરાબર જ કઈ શું ખોટા કરે. 300 તો મજૂરી ચાલે અરે 300 વાત સાચી પણ આ કોઈ જબરું કોમ હ નહીં ખાલી આમ કરી આમ ભેગું જ કરવાનું હા. તમે એકલો કરી દીધી હોત તાર મારે એકલા ભેગું થતું તો અમારું લે બોલાવાય કે જ્યો હા લે ના ના આવી જા 150 લે હેડો ને બીજું હું ગાવ કયો 300 રૂપિયા ચાલે યાર આ 300 જે મોઘા પડી યાર તો એક બેન ત્રણ જણા માં 900 રૂપિયા તો યાર. હા મેં તને નાકા જે આવે ને તો 300 ને 900 રૂપિયા લઈને અરે આખો જવાનું. દાડો દુકાન તૂટી નહીં જવાનું. તો આખો તો નહીં થાય અરે ના થાય આખો દાડો યાર 1 કલાકનું કામ છે તમારે. અરે તમે જ કર્યું હોય તો ચાલ અરે પણ મારે અહીં થતું નહીં એટલે તમને કેવા આવું કે હું કહું નહીં તમને 300 તો આવીએ જો છેલ્લા 200 હાલે આપવું તો આવો કે પછી તમારી ઈચ્છાની વાત બરાબર બરાબર. હું પૂછી જોઉં પૂછી લ્યો તો હું કરી બે હેડા નવરાય કઈ જવું હવે છેલ્લા 250 કહી દેતા. 250 કહી દો. 250 હિન્દી ખેંચ્યા પછી જીએ બરાબર. તાન હા હું પૂછી દઉં પૂછી જો. સુરભા બોલાન તો કેટલા છે ને? 250 એક કાંઠા પડશે મને હજુ કહું યાર. 300 રૂપિયા તો હોય પણ હેડો બરે અમે લેતા આવું તમારી શેર હા આવ લેડો 250 તો 250 લે હાલો. હા હાલો. આવીએ ચલો આપણે તો 250 માં રાખીએ ને હાઉ હાઉ. કદાચ જ ને. હેડો સમજીએ ઓ હાટું જ નહીં પણ તો અહીં. બરી લાલભા હા આપણે આ ખેતર તો જોઈ રહ્યો હું એ નથી જોયું. હા હું એ નહીં જોયું. આ ડેક્ટર દેખાય તે આવું નહીં હોય એવું જ હોય એવું લાગે. હા, એવું આપણને કાઢી ડેક્ટર જ લે, કીધું હોય ને આપણને. એવી. આપણે તો ડેક્ટર જ કીધી હે ને જીની હોય ને પછી ના હોય તો હોય. આપણે તો 250 ઊભા થયું ને તાન કહી દે ને શું ભાઈ. લેવા ભેગી કરો ને ફટાફટ જે 250 આય આઈ ગયા ખરા ને હા આવી જો આટલું જ છે વધારે હા નહીં એવું. બરાબર બરાબર નહીં મારી લાગે છે અરે કમ્પ્યુટર મારેલું પાછી તો હું ના ભેગું કર્યું. ભેગું કરી પણ તમે આટલી મેલી એટલે લાગે પાછા મારખું રાગ આવે નહીં અરે કમ્પ્યુટર છે તમે ભેગું કરો. લાવ ને એક ઉપર. તો ના તમે ઉપર પોણી એતો ના હોય તો હો ચાલો તાન. ચા નાસ્તો ના હોય યાર. એ આ પાછી મારું ખર્ચી નહીં. ચા નાસ્તો ના હોય હું પોણી લેતો હેડો. પાણી લેતો આવો. ખાલી પોણી લેતો આવું. હા કપૂરજી તમારે કેટલા મારો બહુ નહીં આ યાર 15 જેવા આયા બસ મારા હારું થયો મારા હાનું કાલે જે જતા ને ઓહો એવા મારા બે આવી ગયા નક તું થોડી વાર બેઠા હોત ને ઓહો તો લાખે પોકાડી દેવત તાર
હવે તમારી યાર બાજી હારી આવતી હતી યાર ઉપરા ઉપરી જણાઈને આવતી હતી યાર એટલે ચાલ. મજા આવી ગઈ મારે એટલે સંતુભા આગળ ફૂલજી અને આવા લોકો શું ભાઈ છે તો હું કરી આવે એ ભરતજીને મને લાગે મજૂરી આવે એવું લાગે મજૂરી કરવા અહીંયા ઓહો ઓન તો આ બધું આવું છું પણ નહીં હવે આ તો એવું જ કરી ખાવાના મજૂરી જ કરી ખાવાના એવું લાગે વાત સાચી આપણા છે પઠામાં આવી ગદ્દી તો ઘણવાના જ નહીં કોઈ ઈ વાત આપણે આ જો હજુ આ આ તો શર્ટ બુદ્ધિના શર્ટ પૈસા ગන්නේ ને આપણે અલે ભરતભાઈ બોલો ગફુરકા. આગળ ફૂલજી જો થોડું ફોન જતા હતા ઈએ હાલ હેડો જતા આવીએ આખી જિંદગી મજૂરી જ કરી નો અમે હવ શું કરો હા બધું તમે ગફુરકા, હું કરીએ આ જો ને આ શું કરો તમે દાળિયા. એટલે આખી જિંદગી મજૂરી જ કરશો માર મજૂરી લખી તો મજૂરી જ કરીએ ને તમે. એટલે ભાઈ કોક કરો કોક નવું કરો એવું કરો છોકરો તમે તોડી નાખશો બિચારા લાલભાને તો આ જોને. તો ને કરતી નહીં પણ અમે મારતું યાર મજૂરી કરવી જ પડે ને યાર. હજુ આ હાના આવો તો જો યાર કાળો ભૂખ થઈ ગયો ને તાપમાન અરે તાપમાન આવો તો દોર નીકળી જાય આગળ ફૂલજી કેટલી મજૂરી કરતા હોય. ઓટેરોને કરી ગયો હી અરે એટલે યાર અમે તો આવું નહીં કરતા યાર અમારે તો પૈસાની અમારે તો ગાડી ખાલી આમ શું લાયા? આ જો ચોરી કરી હશે આ જો અરે મારે ભાઈ ચોરી નહીં કરી કાર્ય હા આ તો પરસેવાના પૈસા ઈ. અમે તો અમે પોલીસને કઈ ફોન પાડશો કરું કરે બોલો છે? હું પોલીસ ને ચોરી કરો અરે આ અમે તો તમારા અમારી જેવી મજૂરી મજૂરી જાઓ. મજૂરી. અમે તો પણ આવી મજૂરી નહીં કરતા અમે હા. અમારી અમે મહેનત આખી જુદી હે જિંદગી મજૂરી કરી તો આટલા નહીં બાર્યા. અમારી તો વાત જ અને જુદી જો મજૂરી. આ માર તો ખાલી બેઠે બેઠે લાવી ઠેકા અમે બેહી રહેવાનું. મને હા. ગફુરકા, આ ગड्डी આટલી બધી ચોઈ લાયા હા? અરે આ અમારા પરસેવાના પૈસા યાર આ મને આટલો બધો પરસ્યો થતો હોય નહીં થતો ને તમે અરે આ- તમોન પરસેવો વરે ને અમારા પરસેવામાં લાખ ગાલાનો ફેર છે તે મને તો કહે પૈસા મેં આખી જિંદગી મજૂરી જ કરી મારા જવાના. યાર પૈસા તમારા હી ના બતાવો હોય આખી જિંદગી તમે નહીં મજૂરી જવા નહીં. તાની યાર પૈસા નહીં જોયા તમે અલે ભાઈ શું તારે જોવા હે તમે ઠારી યાર તું એ તો મજૂરી હે, મજૂરી કરવી પડે પૈસા માટે કોઈ દિવસ આવરી ગાડી નહીં ભરી ના ભર્યા કોઈ સપનું સપનું એ નહીં આ તે આવ્યું મને કહેવા નથી અમે કોક કરીએ છીએ. આ પૈસા કમાવા માટે મજૂરી કરવી પડે એટલે તમારો પરસ્યો અમારો પરસ્યો અલગ અલગ પડે અમે કરીએ છીએ આ મજૂરી. શું તમે કરતા પરસ્યો વાળી કરો અમે મજૂરી ઠંડા કરતા વાયરાની મજૂરી કરીએ અમાર આ તે મને બેઠે કહે બેઠે છે અમે પૈસા આવી ઠંડા કરીએ. હા એ અને કામ અમારી કેવું જે આ છે? નસ છે હા, ને ખાલી બેહી જ રહેવાનું બેઠે તમોન ને કોઈ પૈસા. ના બેઠે કહેવાય બેઠે. નહીં મને કહે નહીં યાર ના અમે આવું આ કરીએ. અમારી દુબળી નસ એવી છે ને હમ, કે અમે કોઈ ના કોઈને બતાવે. બતાવતા નહીં શું સંધુભાઈ હા, ના બતાવે બતાવાય ના બતાવે અમે ભાઈ બંધ હું બતાવો તો ખરા. ભાઈ બંધ હોય એટલે જ તમને કીધું આ તો તમને અમે મજૂરી તમારા પર થોડી અમને લાગણી થાય હે હા. સાલું ભાઈ કેટલી મજૂરી કરી છે યાર હા તો કહેવાનો છે અમે કોક કરીએ. તો અમે બતાવીએ પણ તમારા હોજે આપવું પડે તો કયો તો આવીએ ને પૈસા હોજે લઈને આપવું પૈસા તો જોઈએ જ ને હા, પૈસા પૈસા વગર તો જોવી. ડબલ થાય નહીં ને. 50,000 જોવી પહોંચ શું કરશું લાલબા? ઓહો 50,000 હા તો રીસમ તો મજૂરી આય. એમને તમારે જોડે પડ્યા છે એટલા કયો ને કરીએ પૈસા તો પડ્યા નહીં પણ તો એ કોક કરીએ. કરીએ નહીં પણ વાત તમારી સાચી ગમે તો એ થોડી કોશિશ કરો હા, 10 જેવા થોડા તો ઘણા જોશી. 10-15 હજાર છેલ્લા પણ 10. જોવી એક જણના હા તે અમે હાલ લાવીએ હેડો કરીએ. બરોબર હા. એટલા તમે લાવો અને હોજે આવો હવે અમે તમારા હોશ પરવા તો આવી ગઈ હે હમ. એટલે તમે મોડેથી આવો એટલે પછી આપણે રનિંગ કરીએ હા, બરોબર પછી હા એટલે હું આ એટલે એ ભરતભાઈ એટલી મત ખબર હતી મોસલમાં આ સિસ્ટમ અમારી જુગાડ હા. જુગાર હે? હા. પણ એ તો અમને આવડતું નહીં યાર. એ તો પણ હું નહીં યાર તમને શીખવાડી દે આવા આપણે તમારે ખાલી લઈને આવવાનું તમારે બેસી જવાનું મારા જિંદગીને જોડે. નહીં જોયું આવું. ખાલી અમારા જોડે જ બેહવાનું તમાર જોડે જ હવ બેહવાનું. અમે શીખવાડશું બધું એ તો ડબલ થઈ તમારે હું જશે? શીખવાડે એટલે તમારા પૈસા થશે તમારા જોડે ડબલ થઈ જાય. ડબલ ડબલ થાય જ ને હવ ડબલ થઈ જાય 10 લાવ્યો તો 20 થાય ઓહો લાલબા કોક આ યુવાન જો અત્યારે એના ચાલી ના કરાવરાય હા મને ગફુલજી ચાલી કરાવરાય એવું તાન લાલબા કોક કરીએ તને હેડો. ના હોય ને તો પેલા ઘઉં પડ્યા હે ને એ રહ્યા વેચી મારીએ. અને પહેરશો હું લાઈશું આ ચાલી થશી તો પછી ઘઉં જ ખાવાના હે ને લાઈ જિંદગી ઓ પછી પહેરવાના જ છે ને યાર કાન વળી તાન. ગફુરકા તમે જો હળો મેં આવીએ હેડો કોક કરીએ જુગાર હેડો ઘેર જઈ. હા આવો તો ફોન કરજો ભાઈ હો હા આવીએ હેડો ભાઈ ટાઈમ બહુ ના લગાડતા લાલબા હા. હેડો તને આપણે જ નાહી ગયો હોયથી હવ આપણે આ રીસો લેવાય ને તો 20,000 લેવા ખોટા. હેડો આપણે ઘેર જઈ કોક ડબલ કરીશું હો. જુગાર આ તો નહીં ના કરવી હોય તો મજૂરી. ચંદુભાઈ હા, ગફુલજી. આજ તો રાતે પ્રોગ્રામ કરવો જ છે આપણે હવ કરવાનો જ ને તાન ઓન ગફુલજી જો આબુ રંબા ના ભાઈ અમારે નહીં બહુ. આ તો આપવો તો હેડો ડબલ કરવા હોય તો ના 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 શું થયું હોય ને પેટ્રોલ બતાવી ગયું અમારે સાટલામ તો આટલામાં તો અમે ચોક મળત ઠીક વાત છે ને કે આપવો જ હેડો ના 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 રમવું હોય તો ના નહીં રમવું
લાલભા હા તો કરીએ ઘેર જઈને બેદુકા લાવીએ લાવો તમે વેદિકા હું તો ફોન વેચી મારું ચાલે ભલે આ ડેટ ભેગા કરવા જતા રહીશું પણ એક મારો ભાઈ બંધ આવે ને એ ડબલ કરવાથી કે મને નાખ્યા ડબલ કરવા ડબલમાં નવરા થઈ જશે અહીં ફોન તો યાર બહુ નોટ્યો હતી એ તો નોટે તો હોય પણ કે હું રીસમ કરવી આ નાખો રીસમ તો આપમાં મત મરી ના જાય કરતી બેઠા બેઠા ડબલ ના કરવા હારા જીએ ખબર હા હેલો સારું આ ખાસી બે કરી રહ્યા છીએ બેઠક અલગ કરી તો દેખાતા નહીં તો બાજ્યા દેખાતા નહીં તો છે તમારી આજે રાતો તો દેખાતા નહીં તીરા તીરા છે ડકી ને લાગતા નહીં ઓ નટુભાઈ હું થયું ભાઈ પેટ્રોલ પતી ગયું પેટ્રોલ પતી ગયું હા એવું સાહેબ કોમ ફાયદા પડે એવું એમ તે મજૂરો જોયા હતા મજૂરો તો હારા વાતો કરતા કરતા જતા હતા કે ડબલ પૈસા કરવાના એમ કરીને જતા ડબલ પૈસા હાવ લાગે હા હે ને ઘર વેચી મારી એવું લાગે હા હો હા તો એક કે મોબાઈલ વેચું ને એક કે ઘઉં એવું છે? ખરા હા રો ધને લે હડા હોને લાગે ડબલમાં લાગે મગજ ફરી જાય એવું લાગે આજે હોનો ટાઈમ થઈ ગયો ઠંડી જબર લાગે લાલભાન કેવું પડે લાલભા હા ભાઈ ના તો આવ્યો શું કરો અત્યાર લગી અહીં ખાવાનું બાકી હતું હું ભલા મોડા ટાઈમ થઈ ગયો ખબર હે ને ખબર છે ને પૈસાનું સેટિંગ થયું કે માર તો થઈ ગયું તે માર થઈ ગયું ને હવે હું તો ઘઉં વેચી માર્યા હું એ મારો ફોન વેચી માર્યો એવું 20,000 આયા હારું હેડો બરાબર ભરત જોડે ભરતભા ઓહો લાલભા આવીએ ત્યારે તો ટાઈમે ટાઈમ ખબર નહીં આપતો કર્યું સેટિંગ તો હવે થઈ ગયું આ મારતું તમારે થયું હું એ કરી નાખ્યું છે મારો ફોન વેચી માર્યો આજે પૈસા બતાવ કેટલા 20,000 આયા હે અને તમારે ઘઉં વેચી હા. માર્યા? હવે 15,000 ના થયા હું એવી દુકાન આવ્યો 50,000 હા એવું ડબલ નહીં કરવા પડી ડબલ કરવા જ પાછા તમારે તો પડે. લાખ થાય છે યાર લાખ કરવાના જ ના થાય ભૂલી ભરવાનું મારે ભરી ગાલું. રેવડો તને ગફુરખાને ફોન કરું કરો કીધા દુકાન ફોન કરો કેટલા રહ્યા એ પછી ટાઈમ કરવો પડે પછી અહીં અંકે જગ્યા બગ્યા હારી તો હે ને ગફુરકા બરાબર બા હેલો તમે કીધી તે આવી અમે તો કમ્પ્લીટ કરીને કેટલા આપવાનું હા એવું છે હા આવી જાઓ આપણે પેલી જગ્યાએ હેડો ચોકડી ઉપર આવીએ ને હા હા આવી જાઓ ચોકડી પર હેડો હારા મેં તો નહીં નીકળે એમ હા અને આમ પૂછજો પોલીસ નું કહું અને તો કોઈ આવતું નહીં ને પોલીસ બોલી અરે પોલીસ આવતી છે તો વિશ્વાસ નહીં મારું ઉપર નકા મેડારી કરીને દીવી વેહી હા હા કશું નહીં થાય તો તમે આવો ને યાર જવાબદારી બધી મારી તમે તમારે હારે અમે ચોકડી આવી જઈએ હા એ હા અને એક રહેતા ને તેનો હા આવી જાઓ એ હારે નીકળી ગયે ઠંડી જબ્બર પર હું અને જોરદાર પડી આ બે વણે કશી લઈએ. ગાલવા હો ને? નહીં સંતુભાઈ ગોપનજી એટલે ભાગવાનો ફોન આવ્યો હતો ઓહો એથી કેટલે રહ્યા હું કોઈ ચોકડી આવી જાઓ એટલે અમે ચોકડી આવી જઈએ બરાબર ઓહો એટલે એવાનું હું હતા આપણે તો બીજી વાત નહીં પણ તો હું આપણે બનાવીને રાખવાની બાજુ અને ખેંચી લેવાની હો બાજુ બનાવી ગોઠવી જ રાખવાની આપણે બસ ખેતરમાં ધંધા કરવાના છે હો તો આવતા હોય એટલે વધુ નહીં આવે એટલે ગમે તે આપણે ભેગા થઈ જઈએ હો ખરા હટે કરી જ નાખ્યા એટલે આજે આવી આવી ગયા હો ગફુરકા આવો ભાઈ આવી ગયા હો લાયા ખરા ને હો લઈને આવું આવી તો પછી કેટલા જઈશું કા ના યાર કેટલા આગું તો ક્યાં આપશું પર તો પછી ગાડી વાળાને ફોન કરો ને યાર ભાડવલ દેવશે આપણે જો અહીં પેલું હ હો હો આવો તો ગાડી વાળાનો ફોન જ કરીએ સંતુભાઈ ફોન લગાવ ઉભા ફોન લગાવું હું ફોન લગાવો ને એટલે એવું આવી તમને જાય 2 મિનિટમાં આવી જશે હા તો બરે. ફોન લગાવી દે 500 ના 1000 હાલ દઈશું મારી વાત વાપરો હજુ ચોકવેટ કરું પોલીસ ને એવું તો ચોઈ નહીં આવે ને હા એટલે યાર. આ ભાઈ કોઈ નહીં આવે જગ્યા જેવી હે ને ભાઈ હલવાનું જો થાય. હલવાનું થશે. ના થાય આપણી જગ્યા પર હલો? કોઈ પોલીસ પોલીસ આવે નહીં એવું. આપણે જવું હો રમબાતે જલ્દી આવો ને ગાડી લઈને ચોકન જવાનું એ રમબા જવું હો બારું વધારે ને હા તે વાંધો નહીં ભાડું તમે હાલ દઈશું ચોકન જવાનું એટલે ભાઈ આપણે બાજુના ગામમાં જ છે અહીં બાજુના ગામમાં જવાનું એટલે શું કરવા જવાનું અરે રમી રમવા માટે એટલે યાર પત્તો રમવા જવાનું હું જુગાર તો જુગાર રમવાનું યાર હું રિક્સ ના લઉં અરે આ તમ તાર ડબલ આવો ભાવ કોઈ ચિંતા મળશે નહીં થાય તાર જવાબદારી બધી અમારી હારું હેડા આવું તમે અને હું નહીં રમતો હા તો કશો વાંધો નહીં ખાલી તો આવો ને હા રેડો આવું હેડો હારે આવી જાઓ હણ બારું માં તાર થાય
આકા શો દોને જે થાય ભારું હાલ દઈશું અમે ડબલ થાય અમે ડબલ કરીએ ને અમે ડબલ ભારું હાઉ. આવીશું એ હાર હેડો આવો આવો આવી હાર જાઓ આવી જાઓ ફટાફટ હાર ચોકરી ભરે અમે ગફુરકા કેટલું ગાડી વાળું અરે આઈ યાર ગાડી આવી તો ખરી યાર ગાડી આ દેખાય જ ગાડી યાર ઠંડી બહુ લાગે છે ઓ ડોબો ડોબ કઈ ન કરો ડ્રાઈવર ન કમાવો બાબુ જો આ ઓછા હતા બેજો બાર ઉતાવળ ડબલ આપી બોલવા એટલે તમે હું બે હો કપા ઘણા દર બે હવા ઘણા દિન બેઠા ના ના આ તો જગ્યા તમારી હાલ જેના પૈસા આલવાના હોય એ બે ભાઈ આગળ હાલવાના તો મારે ચાલવાના નહીં કોઈ અલે પડે તમારાથી ના કાકા બે હોને ગેસ પૂરા લઈએ અહીંયા ઠંડો ભાઈ તું એ ગેસની ગેસ ની ઉડા ચિંતા કરું બોલો ને કપૂર લાયા હે પૂરા મેચ એટલા અહીંયા 50 તો લાયા એટલે મારા તોલા દે ઈ રે ઉપર છે હા ભાઈ એ ધંધો કરતો જ નહીં તમે બાર વાળી છૂટા એ તો તમારે આપવું છે ને એ તો પાછું દે આપવું હોય તો હું પાછું લેવાય પણ હું એની ઉપર આવું અને બાજીએ બારું આપી દેશું લે હા ભારું અમે આલી જ દઈશું પાછું તો નહીં તમારે બાર. ચિંતા નહીં આખો હપ્તો નીકળી જશે યાર મહિનાનું ભાડું નથી ભાઈ અને આ બધું ના કરવાનું હોય તો કોઈ સારું કોમ બોમ કરો ધંધો આવું વાત છે. આ તો ડબલ કરવાના એટલે પછી અમાર તો ધંધો જ આવો આ તો કપૂર આવો આવી ગયું ને આવો આવી ગયો આ જગ્યા હા હા રોડ ઉપર હની આમ રૂપા ગંગા ચમન દારૂ કોઠા બાજુ તો દેખે એવું છે ને જંગલમાં કેવું હોય હા મજરામાં અમે તો પહેલા વહેલા આવ્યા હું માન ના ખવડાવો પછી આઈ બે હું શાંતિ જતું નહીં તમાર વિશ્વાય કપૂર કાકા નામ જો ને અમે પહેલા ગયા અહીં એ ભાઈ કોઈ નહીં આવે યાર અરે રો ઉતર કરા તારા ભાઈ એ તો તારા કોઈ- મતલબ બીક જેવું કશું હોત નહીં તો ઠંડી લાગે ને નહીં જો, ભાઈ શાંતિ અમે ફોન કરીએ ને એટલે આવી જવાનું તાર ફોન ફોન નહીં આઈ ગાડી જજો અને પાછ ધ્યાન રાખજો પોલીસ નું આવે તો ઓહો. કહેજો ગામના કાંઠો એ ભાઈ અને બારું પણ બારું જવાનું નહીં હા પણ જવાનું બસ બાપુ જવાનું હોય યાર એટલે આ બાજુ આમ ફરીને કરવાનું તમે આગળ છો ને યાર તમે જોયું હે તમે નેકરો કયો અહીં પોલીસની કોઈ બીક નહીં આ તો મારા વિશ્વાસ અહીં નકર હા તે કશો વાંધો નહીં હેડો આવી બે હેડો હોય બેસવાનું કપૂર હા ઉપર જ હા, બેહો. એ જ બે થવું જવાનું. નહીં કોઈ અરે કશું મોટું પોથરવાનું હોય અહીં ઉપર થરવાનું હોય ઓ બાપા ટાયરો ઠંડી એમ લાગે છે બરફ જેવી છે સ્ટાઈલ એ તો કતી વાર તો એવું જ હશે પછી આમ એક બે દાવો પડશે ને પછી અમને ઘરમાં આવશે પછી ઘરમાં પડશે તે હારું બસ આ બેહો તમે બેહો ને કેટલા પૈસા વાળી દાવ રમવાની બહાર ખાધી આવી ગયો હો લ્યો આ ગાવો થોડા એટલે બરોબર આટલા હા હેડો પૈસા તો કાઢો લે આય રે તમે કહો આવું દેખાય લાલ ભાઈ કેટલા લાયા છો તમે રાહે રમે જેટલા ડબલ તો એટલા હિક નહીં મેં આમ અરે થઈ જશે તમે યાર નહીં ડબલ કરી આલો ડબલ ડબલ તો પૈસા લાયા ડબલ થાય ને જો હું તો આટલા લાયો દાવ મેલો જરા જમની જઈ રમવાની ત્રણ પત્તી હું ઝડપી પાર આવે એમ બધું રમી હે? હા ઝડપી પાર આવે જો બુરાનું દાવ ગફુકા તો એમેલો હોય ને એમેલ્યા આ મીકું જોઈ યાર લઉં હું. ઉભા તો રહો છું દાવ તો હું પાડી દેખો નાખ્યો. યાર પાર મેલો ને યાર ખૈની હા સંતુભાઈ જોવાનું તો મારે જોવાનું આવ્યું મારે જોવાનું આવ્યું તાન. હવ જોવા હે એ હવે તાર તો મેં પોંચો જ મૂકે ઉભા રહો તાર તો ઓને પોંચો જ મૂકે યાર જાનનો દાવ હોય. જાન મેલો નો મેલો દાવ હમેલો લ્યો, એ શેક તો ગફુર આવે. કાકા ઉના કરશો લ્યો. યાર આ તો આ જાનનું બંધ આ તો બંધમાં જ રમે. અરે આપણે 2000 નું બંધું ઓ હર્ષુબા લે આપણે 3000